ગીર સોમનાથ કોડીનારમાં શિક્ષકે આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે। કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મૃતક શિક્ષકના પરિવારની માંગણીને લઈને ખાતરી આપી હતી। કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરીને પરિવારે મૃતદેહનો સ્વીકારવા તૈયાર થયા છે। કોડીનારના જે બીએલઓ છે તેમને આત્મહત્યા કરી છે ને તેને જ લઈને ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। પરિવારજનો સાથે બેઠક કરવામાં આવી છે ને તે બાદ હવે પરિવાર જે મૃતકનો મૃતદેહ છે તેને સ્વીકારવા માટે તૈયાર થયો છે। અમારા જે જમાઈ છે એ ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે। એની માણી અમે ગ્રાહ્ય રાખી સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે, એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ। ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને જે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે, ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું। જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે। ગીર સોમનાથના વેરાવળમાં રહેણાંક મકાન પાસેથી ટાઈમ બોમ્બ જેવી વસ્તુ મળી આવતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સી સ્થળ પર પહોંચી તપાસ કરતા બોમ્બ નકલી હોવાનું સામે આવ્યું હતું। પ્રકાશ ચુડાસમા નામના યુવકે નકલી બોમ્બ બનાવ્યો હતો। યુટ્યુબ જોઈ બોમ્બ બનાવ્યા હોવાની યુવકે કબૂલાત કરી હતી, તેમજ રમતમાં બોમ્બ બનાવ્યાનું યુવકે રટણ કર્યું હતું। ત્યારે પોલીસે યુવકની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન સામે આવ્યું છે। એસઆઈઆરની કામગીરીમાં લોકોને હાલાકી પડી રહી છે। વાસ્તવિક મતદાર યાદી બનાવવા વિનંતી કરવામાં આવી છે। કોઈ યાદીમાં બાકી ન રહે તેવી કામગીરી પંચની હોય છે, પરંતુ મત ચોરી કરાવવી ચૂંટણી પણ જોખમ બની ગયું છે। બીએલઓની નોકરી ન જાય તેવી કામગીરી કરાવવા કલેક્ટરને અપીલ કરાઈ છે। ભાજપ ઉતાવળે યાદી તૈયાર કરી રહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો, કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય। પંચ એક તરફી છે, વોટ ચોરી કરાવે છે અને એમાં સામેલ છે, અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે। એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે। રાજકોટના જસદણ તાલુકાના આટકોટમાં એક નશેડી પુત્રની હત્યા પિતાએ કરી હોવાનું સામે આવ્યું છે। પિતા પાસેથી રૂપિયા માંગતો અને ઘરે ઝઘડા કરતો હતો। છેલ્લા 5 દિવસથી 10 લાખ રૂપિયાનો તબેલો કરવો છે તેમ કહી રૂપિયા માંગતો હતો। ત્યારે સમગ્ર મામલો ઉગ્ર બનતા પિતાએ એકના એક નશેડી પુત્ર તુષાર સેલિયાને માથાના ભાગે લોખંડની રાપ મારીને હત્યા કરી હતી। તે સમયે ઘનશ્યામભાઈ સેલિયાએ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા હતા, તેમજ જાતે જ હત્યા કરીને કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે।
તેના પુત્ર તુષાર વચ્ચે માથાકૂટ થતાં તેને માથામાં મારતા તેઓ સારવાર દરમિયાન સારવારમાં લઈ જતા મરણ ગયેલ છે. જે અનુસંધાને આટકોટ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 105, 135 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે. આ બનાવ એવો છે કે જે આ ઘનશ્યામભાઈ છે તેનો દીકરો અગાઉ સુરત ખાતે હોય અને તેઓ તેના પૈસા બાબતે માથાકૂટ થયેલી હોય અને તેની જે ઘનશ્યામભાઈની 25 લાખ રૂપિયાની FD હોય તે માગતો હોય અને વ્યસનની પણ ટેવ હોય. જે અનુસંધાને રાજકોટમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકીની નજીક 40 વર્ષીય નરેશ વ્યાસની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ DCP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ મૃતકની પત્ની અને પુત્રને શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ક્વાર્ટરમાં નરેશ નટુભાઈ વ્યાસ નામનો ઈસમ છે, જે 42 વર્ષની ઉંમર છે. તો ઉપરોક્ત ઈસમને આજે એમના અંદરના વાઈફ અને ઘરકંકાસના લીધે વાઈફ અને પુત્રએ છરી મારીને ઈજા કરેલ છે. જે બાબતનું તપાસ હાલ ચાલી રહી છે અને કાર્યવાહી ચાલુ છે ખૂનનો ગુનો દાખલ કરવાની. અને આ ત્રણેય 2 છોકરાઓ અને એમની પત્નીને પણ હાલ પોલીસ કસ્ટડી હેઠળ, પોલીસ કબજા હેઠળ છે. ભાવનગરમાં સહાયક વન સંરક્ષક શૈલેષ ખાંભાએ ઘરકંકાસના કારણે પોતાની પત્ની, પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને નિર્દયતાથી હત્યા કરી હતી. એટલું જ નહીં, ત્રણેય મૃતદેહોને ઘરની પાછળના ભાગમાં ખોદેલા ખાડામાં દાટી દીધા હતા. તેમજ પોલીસ સ્ટેશનમાં પત્ની, બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ભાવનગર જિલ્લા સમસ્ત રબારી સમાજ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાને સખતમાં સખત સજા આપવા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે બારી સમાજના 100 જેટલા લોકો એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવામાં એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા પી લીધી હતી. ચોરીનો ખોટો આરોપ લાગતા પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારે તમામ લોકોને સારવાર માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. કાળુભાઈ ને બાજુમાં વ્યક્તિ છે, બરાબર, એની ઘરે ચોરી થઈ છે. અમે નાના હતા ને તે ગાડીઓને એવું ચોરતા હતા. મકાનમાં ચોરી નથી કરી, બરાબર, ને અમારી ઉપર ખોટો આપશે જ નાખ્યો છે. ને મારા ભાઈને બધા એક પછી એક બધાનો વારો લીધો. પોલીસ મન પડે મારે છે. પછી ઘરમાં આવીને બધે કહે છે કે તમે ચોરી કરી ગયો, માલ આપી ગયો, માલ આપી ગયો. માલ અમારી પાસે છે નહીં તો ક્યાંથી દેવો, બરાબર. પછી અમારે 4 જણાય સવારમાં દવા પી નાખી, પછી 4 જણાય. જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ભૂતનાથ ફાટક, જયશ્રી દરવાજા સહિતના ફાટકોના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગત ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરોડિયા દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવેલું કે આવતી ચૂંટણી પહેલા લોકોને આ ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. પરંતુ આજ દિન સુધી આ ફાટકની સમસ્યામાંથી લોકોને મુક્તિ ન મળતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તળાવ દરવાજેથી આપણે ફાટકની સમસ્યા છે તે ક્યારેક સતાવે છે અને ખરેખર હવે એમ થાય છે કે જૂનાગઢમાં ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ થવાનો છે. તો જે આ પાયાની એક જરૂરિયાત છે કે જેમાં ફાટકના લીધે ઘણી વખત આપણે સમયસર પહોંચી નથી શકતા, અથવા તો જ્યારે ગૃહિણી, નાના મોટા કે વડીલ વૃદ્ધો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે ટ્રાફિકના સમસ્યાને લીધે તેઓને અહીંયા હેરાનગતિ થતી હોય છે. તો હું દરેક લોકોને એક વિનંતી કરીશ, એક રિક્વેસ્ટ કરું છું કે આપણને આ સમસ્યામાંથી સમાધાન મળે અને સારી સુવિધા મળે. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બધાને, અને આનો રસ્તો મને નથી લાગતો કે જૂનાગઢની પાસે હોઈ શકે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જોશીપરાની ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે, તો ત્યાં કોકે સ્ટે લીધો છે. તો આવી જ રીતે બધા સ્ટે લેતા રહેશે અને કામ ના અટકતા રહેશે. આપણો વિકાસ જ્યાં છે એનાથી ઉલટાનો પાછળ જાય છે. રસ્તા ઉલટાના ખોદી નાખ્યા છે અને હવે અહીંયા કોકે સ્ટે લઈ લીધો છે. હવે આમાં તો શું થશે અને શું પ્રગતિ થશે એનું કાંઈ નિર્ભરતા મને તો નથી દેખાતી જૂનાગઢના વિકાસ માટેની. બહુ તકલીફ પડે છે. એકદમ ટ્રાફિક જામ થઈ જાય છે અને ઝાઝા બધા ફાટક છે ને, એકાદું ફાટક હોય તો જે પોસિબલ છે, સમજી લો કે માણસ વેઇટ કરે, રાહ જોવે. હવે ઘણા બધા રાજકારણીઓ અત્યાર સુધીના પ્રોમિસ આપ્યા છે
કે ફાટક મુક્ત જુનાગઢ થશે, પણ હવે લાગતું નથી થાય એવું એમ. એ તો કે છે ને કે થઈ જશે. ક્યાં ગઈ ચૂંટણીની અંદર ધારાસભ્યની ચૂંટણીમાં પ્રોમિસ આપવામાં આવ્યું હતું, સંસદની ચૂંટણીમાં પ્રોમિસ આપવામાં આવ્યું હતું, હજી સુધી કંઈ થયું નથી. કેવી તકલીફો કેવી પડે છે? ભયંકર તકલીફ પડે છે. અને આપણે ગત ચૂંટણીની અંદર બેનર લગાવ્યા હતા કે આવતી ચૂંટણીની અંદર અહીંયા ફાટક નહીં હોય, આ ફોટો પાડી લેજો, એવું લખેલું હતું. એટલે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે, ક્યારેક વિકાસની વાતો કરતા હોય, ત્યારે લખતા હોય છે, પણ એ વસ્તુ યાદ છે. સાંસદશ્રી અને હું બંને એ વિષયની અંદર ગંભીરતાથી છીએ, અને એક સમય તો આવી ગયો હતો, અત્યારે જુનાગઢ ફાટક મુક્ત હોત, પણ અમુક લોકોને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અને અમુક લોકોને કંઈક આવું નવું થતું હોય ત્યારે એનો વિરોધ કરીને કામને કેવી રીતે અટકાવવું, આ પ્રયત્નો હોય છે. એ ડિઝાઇન આખી થઈ ગઈ હતી, ટેન્ડર પણ નીકળી ગયું હતું, ખોટા વિરોધ કરી અને કામ અટકાવ્યું, નહીતર અત્યારે જુનાગઢ ફાટક મુક્ત હોત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાત લેવાના છે. મુલાકાત દરમિયાન સીએમ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત 451 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. તેમજ તેઓ જે રૂટથી પસાર થવાના છે અને જાહેર સભા સંબોધન કરવાના છે તે સ્થળની અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને સમીક્ષા કરવામાં આવી હતી. આગામી તારીખ 24 નવેમ્બર સવારે 10 વાગે માન્ય મુખ્યમંત્રી શ્રી જામનગર ખાતે પધારવાના છે. તેઓશ્રીના હસ્તે એ દિવસે આપણે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ, તેઓ સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રિજ જે જામનગર શહેરની મધ્યમાંથી નીકળે છે, સુભાષ બ્રિજ ખાતેથી જોડાય છે, અને આ બાજુમાં ઇન્દિરા માર્ગ અને પાયલોટ બંગલા સુધી લંબાયેલો છે 2 ફાંટામાં. એ બ્રિજનું એ દિવસે ઉદ્ઘાટન થનાર છે. આમ સમગ્ર મહાનગરપાલિકા શહેર વિસ્તારના આશરે 451 કરોડના કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જામનગરના કાલાવડ ટીડીઓ દ્વારા વિવાદાસ્પદ લેટરનો મામલો સામે આવ્યો છે. ટીડીઓ દ્વારા વિવાદાસ્પદ લેટર જાહેર કરાતા ડીડીઓએ નોટિસ ફટકારી હતી. ત્યારે 2 દિવસમાં ટીડીઓએ ડીડીઓને કારણદર્શક નોટિસ આપ્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે આ ખુલાસાને લઈ અધિકારી ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ખુલાસાને ધ્યાનમાં લઈ ડીડીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી કાલાવડ દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્રના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી કાલાવડને અત્રેની કચેરી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટિસ એનો નિયત સમયગાળો પૂર્ણ થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં કારણદર્શક નોટિસનો ખુલાસો અત્રેની કચેરીને કરવામાં આવેલ છે, જે જિલ્લા પંચાયત જામનગરના અત્યારે કન્સિડરેશનમાં છે, અને આ અંગે એમનો ખુલાસો ધ્યાને લઈ આગળની કાર્યવાહી ટૂંક સમયમાં જિલ્લા પંચાયત કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. આ જે પત્રો છે તે ડીડીઓ દ્વારા ડીડીઓને આપવામાં આવ્યું છે, શું તપાસ આગળ કરવામાં આવશે? એ અંગેનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. સુરતના લિંબાયત વિસ્તારના 216 થી વધુ બીએલઓને કારણદર્શક નોટિસ ફટકારાતા મામલો ગરમાયો હતો. બીએલઓને થતી હેરાનગતિ કેટલાક અધિકારીઓ ફોન પર જ નોટિસની ધમકી આપીને 1500 થી 2000 ફોર્મનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ત્યારે સુરત પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. ફોર્મના ડેટા વેબસાઇટ ઉપર અપલોડ કરતી વખતે વેબસાઇટ જ કાચમાંની ગતિએ ચાલે છે, તો કેવી રીતે બીએલઓ કામ કરશે? જ્યારે ફોર્મના ડેટા વેબસાઇટ ઉપર અપલોડ કરવું, પરંતુ વેબસાઇટ જ કાચમાંની ગતિએ ચાલતું હોય તો અમે શું કરીએ? બીએલઓને કારણદર્શક નોટિસ ફટકારતા કચવાડ જોવા મળી રહ્યો છે. એક બાજુ મતદારમાં સુધારણા યાદીના કાર્યક્રમો ચાલી રહ્યા છે, કામનું દબાણ વધી રહ્યું છે, તેવામાં ટેલિફોનિક પણ દબાણ કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે, નોટિસ આપવામાં આવી છે. ત્યારે મહેશ પટેલ હાલ શૈક્ષણિક સંઘના અધ્યક્ષ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે. મહેશભાઈ, શું કહેવું છે? એક બાજુ તો કામનું દબાણ, બીજી બાજુ આપઘાત સામે આવી રહ્યા છે, બીએલ ઉપર આ જાણે એક જાતનું દબાણ કહો, કામની વધારે એ કહો, શાળાનું જવાબદારી કહો, કઈ તરફ જશે બીએલઓ? જી મેડમ, અહીંયા સમગ્ર સુરતની અંદર અને ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેના અંતર્ગત મહત્તમ બીએલઓ તરીકે પ્રાથમિક શાળાના શિક્ષકોનો ઉપયોગ થઈ રહ્યો છે, અને જેનાથી શાળાઓ પણ ખાલી થઈ ગઈ છે એવો માહોલ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા અમારી પાસે જે ફરિયાદો આવે છે એમાં વિશેષ કરીને 163 લિંબાયત મત વિસ્તારની ફરિયાદ ગઈકાલે આવેલી હતી, ને જેમાં 265 મતદાન મથકો પૈકી
216 બીએલઓને એમની કામગીરી નબળી છે એ બાબતે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી હતી અને એ જ વિધાનસભા મતક્ષેત્રની અંદર ટેલિફોનિક ધમકીઓ પણ આપવામાં આવી રહી છે એવી અમને ફરિયાદો મળી રહી છે, જેના બાબતે અમે રૂબરૂ મુલાકાત પણ સક્ષમ અધિકારીની કરી છે, પરંતુ અમને એમની મુલાકાતમાં સંતોષ ન થતાં અમે અધિક કલેક્ટર વિજય રબારી સાહેબની પણ મુલાકાત લીધેલી અને એમણે અમને ખૂબ સંતોષકારક જવાબો આપ્યા છે અને લાગતા વળગતા જે પણ કંઈ અધિકારીઓ છે એમને સૂચના પણ આપી છે કે આપણે આ રાષ્ટ્રીય કામગીરી છે અને એ કામગીરીને સાથે મળીને કરવી છે. આપણે અહીંયા હું તું કર્યા વગર રાષ્ટ્રીય કામગીરીમાં એક સાથે એક બનીને આ કામગીરીમાં જોડાઈએ. આપઘાત કહો કે પછી હાર્ટ એટેક કહો કે બીએલઓની ઉપર આ રીતના જે ઘટનાઓ બની રહી છે, સુરતમાં પણ આ રીતે નોટિસો ફટકારવામાં આવી છે. આપઘાતમાં ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં જે શિક્ષકે આપઘાત કર્યો છે એ ખરેખર ઓનલાઈન જે અપડેટ કરવાના હોય છે, ફોર્મ અપલોડ કરવાના હોય છે, એનું જે ભારણ છે, કારણ કે સર્વર ચાલતું જ નથી, દિવસ દરમિયાન તો બિલકુલ સર્વર ચાલતું નથી, એટલે રાત્રે કામ કરવું પડે, એટલે દિવસે ફિલ્ડ વર્ક કરવાનું અને રાત્રે આ કામ કરવાનું. કર્મચારીના ઉપરીઓ એક તો પ્રેશર હોય અને મોબાઈલ નંબરો જાહેર કરેલા છે, એટલે જાહેર જનતાના રોજના 150-200 ફોન આવતા હોય એ પણ રિસીવ કરવાના, એમને સંતોષકારક જવાબ આપવાનો. આ બધામાં એટલું પ્રેશર આવે ઉપરથી કે જેના લીધે કર્મચારી એને કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. અને ખરેખર કપડવંજની ઘટના બની, એમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું અને કોડીનારમાં સુસાઇડ કર્યું. આ બંને મિત્રો અમારા શિક્ષક પરિવારના સદસ્યો છે. અમને ખૂબ દુઃખ છે કે આ ખરેખર આ ઘટના અમારા માટે ખૂબ દુઃખદાયક ઘટી છે. વધારે પડતું પ્રેશર હોય તો સુરતમાં પણ બની શકે, પરંતુ હું આ તબક્કે મારા સુરતના તમામ બીએલઓ મિત્રોને હૈયા દરપત આપું છું કે આપણે ઓનલાઈન કામગીરી આજના દિવસ પૂરતી કરવાની થતી નથી, કારણ કે જ્યાં સુધી સર્વર એમનું સિસ્ટમ જ્યાં સુધી અપડેટ ન થાય ત્યાં સુધી આપણે આ કામગીરી ખરેખર ન કરવી જોઈએ. અને એ બાબતનું પ્રાંતની જે પણ સૂચનાઓ મળશે એ પ્રમાણે અમે સૂચનાઓને ફોલો કરતા રહીશું. રોજનો કેટલો ટાર્ગેટ આપવામાં આવતો હશે દિવસ દરમિયાનના કામો, અને ત્યારબાદ આ ટાર્ગેટો ઘરે ઘરે જવું, કેટલો ટાર્ગેટ અંદાજે પૂરો કરવાનો રહેતો હશે? જી મેડમ, હવે આમાં 1200 1500 મતદારો એક બૂથની અંદર હોય છે અને એ 1500 મતદારોને એક જ મહિનાના એટલે કે 30 દિવસના ટૂંકા ગાળાની અંદર આ બધું કામ કરવું એટલે ખરેખર અશક્ય ને ઇમ્પોસિબલ જ છે, હું પોતે વ્યક્તિગત રીતે માનું છું. અને ચૂંટણી પંચે પણ એ માની લીધું છે, માટે તો સહાયકો આપવાની શરૂઆત કરી છે એમણે કે ભાઈ સહાયકો વાપરો પણ કામ કરો, પરંતુ એ કામગીરી થઈ શકતી નથી. એના માટે મુખ્ય અને મુખ્ય જવાબદાર એમનું સર્વર છે, એમની એપ છે. ફિલ્ડ વર્ક તો કદાચ કરી લેવાય છે, પણ એપની અંદર જે ફોર્મ અપલોડ કરવાના છે, અપલોડ કરવા ખૂબ મુશ્કેલ બાબત છે. દબાણ એઆરઓ તરફથી આવે છે, ઉપરથી આવે છે કે એઆરઓ સાંભળે છે ખરી રજૂઆત તમારી? મહત્તમ એઆરઓ સાંભળે છે, પરંતુ કેટલાક એઆરઓ એમની પોતાની જે સત્તા મળેલી છે સત્તાના મદમાં હોય છે અને સાંભળતા નથી. પરંતુ એ ન સાંભળે તો એના ઉપલી અધિકારી તરીકે કલેક્ટરને અધિક કલેક્ટરને અમે ધ્યાન દોરીએ છીએ અને એ બંને અધિકારીઓ તરફથી અમને ખૂબ સારો સહયોગ પણ મળે છે અને સંતોષકારક જવાબો પણ મળે છે. અને આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે રાષ્ટ્રીય કામગીરીમાં સાથે મળીને આપણે બધાએ આ રાષ્ટ્રના નિર્માણમાં જોડાવવું જોઈએ, પણ સાથે સાથે મારું બાળક ભૂલાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મહત્તમ શિક્ષકોનો ઉપયોગ આ કામગીરીમાં થઈ રહ્યો છે. કેટલીક શાળાઓમાં 80 થી 90% શિક્ષકોને આ કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે, જે ખરેખર દુઃખદ ઘટના છે. ખરેખર દુઃખદ ઘટના છે, પરંતુ જે રીતના આ દબાણ કરવામાં આવી રહ્યું છે, નોટિસો ફટકારવામાં આવી રહી છે, જે ઘટના અન્ય જગાઓ પર બની છે, જ્યાં હાર્ટ એટેકો આવ્યા છે તો ક્યાંક આપઘાત કરવાના વારાઓ આવ્યા છે, એવી ઘટના સુરતમાં બને તો પણ નવાઈ નહીં, કારણ કે સુરતમાં પણ એટલો જ દબાણ કરવામાં આવી રહ્યો છે. એઆરઓ કેટલાક તો વાતો નથી સાંભળી રહ્યા, તો કેટલીક નારાજગીઓ સામે આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના બેસ્તાન વિસ્તારમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. બાલકૃષ્ણ સોસાયટી પાસે અજાણ્યા ઈસમનું ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ મળતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા હતા, જ્યારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી હતી. સુરતના લસકાણામાં યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. હિસ્ટ્રી શીટર વિજય કથડિયા યુવકને પાનના ગલ્લા ઉપર ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો. આરોપીના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. યુવકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. વિજયના કારણે આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી હતી। ધારાસભ્યો, કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમએલએ તરફથી બેલોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। પાલિકા અને મેટ્રો તથા જીપીસીબી સંબંધિત ચર્ચા કરાઈ હતી। સંકલન બેઠકમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું હતું। એસઆઈઆરની કામગીરી બાબતમાં મેં માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે। એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા મેં એ પણ મેળવ્યા છે અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્ન। ચોમાસા દરમિયાન સતત બંધ રહેલો સુરતનો કતારગામ અને રાંદેરને જોડતો વિયરકમ કોઝવે આજે ખુલ્લો મુકાયો છે। વરસાદી માહોલ રહેતા પાણી ઓવરફ્લો થતા સતત 4 મહિના કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો। જોકે 144 દિવસ પછી પણ ખુલ્લો મુકાતો વિયરકમ કોઝવે લોકો માટે એક મોટું જોખમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। ચોમાસામાં સતત 4 મહિના વિયરકમ કોઝવે બંધ રહ્યો। રાંદેર અને કતારગામને જોડતો આ વિયરકમ કોઝવે છે જે સતત 4 મહિના બંધ રહ્યા બાદ આજે ખુલ્લો મુકાયો છે। તાપી નદીનું સ્તર નીચે જતા આ કોઝવે આજે ખુલ્લો મુકાયો છે। આ કોઝવે રાંદેર અને કતારગામને જોડતો કોઝવે છે। હાલ દ્રશ્ય બતાવવા માંગીશ। કોઝવેના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે। વ્યવહારિક છે કે સતત 144 દિવસ બાદ આ કોઝવે ખુલ્લો મુકાયો છે, પરંતુ એ દરમિયાન પાણીના વહેણને પગલે ડાઉનસ્ટ્રીમનું પણ ધોવાણ થયું છે, જેને લઈને પણ એક મોટી નુકસાની વેઠવાનો વાહરો આવ્યો છે। પરંતુ તાપી નદી પર વર્ષ જ્યારે 1995માં 31 કરોડ ખર્ચે આ વિયરકમ કોઝવે બનાવવામાં આવ્યો હતો ત્યારે કોઝવે પર દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરફ્લો થતો અને પાણીના અતિશય પ્રવાહને કારણે તેનું ડાઉનસ્ટ્રીમનું જે છે નુકસાન થઈ જતું, ધોવાણ થઈ જતું અને તે નુકસાનની ભરપાઈ ફરી એકવાર કરોડો રૂપિયાથી કરવામાં હતી। પરંતુ હાલ કહી શકાય કે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 23 જૂનના રોજ આ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તર આંબી ગઈ હતી, જેને લઈને આ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો। ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો હતો। જો કે 7 જ દિવસમાં ફરીવાર 6 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા ફરી કોઝવે બંધ કરી દેવાયો હતો અને હવે 144 દિવસ બાદ આ કોઝવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કહી શકાય છે કે કોઝવેની બંને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર અસરગ્રસ્ત થયું છે। આ ચોમાસામાં સિઝનમાં હમણાં સુધી જૂન માસમાં 8 દિવસ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 25 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, આમ ઓક્ટોબરમાં 31 દિવસ અને હાલમાં નવેમ્બરમાં 20 દિવસ કોઝવે બંધ રહ્યો છે। જો કે હવે કોઝવેની સપાટી ભયજનક નીચે ઉતરી છે, 5.56 મીટરની સપાટીએ પહોંચી છે। ત્યારે ચાલુ સિઝનમાં પાણીના વહેણને પગલે કોઝવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જો કે નુકસાન તો થયું છે, પરંતુ એ ધોવાણને પગલે હવે આ કોઝવે ખુલ્લો મુકાતા લાખો લોકોને પડતી જે હાલાકી, જે તકલીફો છે એ નહીં પડશે, કારણ કે રાંદેરથી કતારગામને જોડતો આ કોઝવે છે। હજારો લાખો નોકરિયાત લોકો કહો, શાળાએ જતા લોકો કહો, ઇન્ડસ્ટ્રીએ જતા લોકો કહો, તેઓને તકલીફ પડી રહી હતી, પણ હવે કોઝવે ખુલ્લો મુકાતા સૌ કોઈને સરળતા રહેશે અને ટૂંક સમયમાં રસ્તો પાર કરી શકાશે। પણ સુરત મહાનગરપાલિકા કહો કે તંત્ર કહો, આ તમામે અત્યારે કોઝવેની અંદર જે અસરગ્રસ્ત થયું છે, જે કોઝવે અસરગ્રસ્ત થયું, જે ધોવાણ થયું છે ડાઉનસ્ટ્રીમનું, એની ભરપાઈ કરવી પડશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટાબરિયાઓની તસ્કરીનો મામલો સામે આવી રહ્યો છે। સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે તો જામનગરથી આ સમાચાર શહેરમાં ટાબરિયાઓની તસ્કરીનો મામલો સામે આવી રહ્યો છે। જ્યારે વાલિકેશ્વરી વિસ્તારમાં આવેલ દુકાનમાં ચોરી કરી હતી। નાની ઉંમરના ટાબરિયાઓની તસ્કરીને લઈને ચર્ચાઓ તેજ બની છે તો આ સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાલકેશ્વરી વિસ્તારમાં આવેલ દુકાનમાં ચોરીનો આ મામલો સામે આવ્યો હતો તો ટાબરિયાઓ દ્વારા હવે આ તસ્કરી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શહેરમાં ટાબરિયાઓની તસ્કરી જોવા મળી રહી છે। વાલકેશ્વરી વિસ્તારમાં આવેલ દુકાનમાં ચોરીનો આ મામલો સામે આવ્યો હતો। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।